નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગણ પરની ક્રિયાઓ જોઈ, જેમાં યોગગણ વિશે જોયું. તો યોગગણના દાખલાઓ પણ છે. યોગગણ વિશેનો તમને બેઝિક ખ્યાલ મેં આપ્યો હતો કે યોગગણ કોને કહેવાય. બે ગણ આપેલા હોય, એના તમામ સભ્યો આવી જવા જોઈએ, પણ પુનરાવર્તન ન થતો હોય તેવો ગણ એને યોગગણ કહેવાય. રાઈટ. આપણે સાદી વ્યાખ્યા લખવાની જરૂર છે. આમાં કે એવું નથી કે આપણે બેઝિક સમજવાની જરૂર છે. સાચી વાત. તો યોગગણ, ઓકે, એને આપણે આ રીતે દર્શાવીએ. કોઈ બે ગણ ના બધા જ સભ્યો આવરી લઈએ, પરંતુ તેમના સભ્યો પુનરાવર્તન ન પામે તેવા ગણને યોગગણ કહે છે. ઉદાહરણ લખીએ તો ધ્યાન આપો. એક્સ્ટ્રા 1 તરીકે આપણે ગણતરી કરી દઈએ. એક્સ્ટ્રા દાખલો આપણે જોઈએ. માન લો કે a બરાબર તમને 1 2 3, b બરાબર તમને 2 3 5 6, a યોગ b કરવાનું કે a યોગ b. તો બહુ સિમ્પલ. બધા જ સભ્યો લેવાના. એકડો લઈ લેવાનો, બગડો લઈ લેવાનો, તગડો લઈ લેવાનો. પાછો એ બગડો આવ્યો, બગડો નહીં લેવાનો, તગડો નહીં, ઓલરેડી આવી ગયો. 5 અને 6 આ એનો યોગગણ થઈ જાય. ક્લિયર? બીજું છે છેદગણ. છેદગણ એનો સિમ્બોલ આ રીતનો, આના કરતા ઉલટો છેદગણ. ઓકે, તો કોઈ બે ગણના માત્ર તેવા જ સભ્યો લેવા જે સભ્ય બંને ગણમાં સમાન હોય. આ રીતે બનતા ગણને છેદગણ કહે છે. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ તો જો આપણે a બરાબર આપ્યું 1 2 3, આ ઉદાહરણ લઈએ. 1 2 3. b બરાબર આપ્યું 2 3 5 6. તો આ છેદગણ લેવાનો a છેદ b. ધ્યાન આપો. a છેદ b વેના કરી તો એ વાત જ આપણે નથી કરતા, બરાબર. આને કેવી રીતે દર્શાવવાની ચર્ચા આપણે હમણાં કરીશું, અત્યાર સુધી નથી કરતા. a છેદ b, a છેદ b કેટલું બનશે એ જોવું હોય તો કેટલું બનશે a છેદ b. અહીંયા આપણને a છેદ b એટલે કે બેયમાં કોમન લેવા જ લેવાના. એકડો નહીં લેવાનો, બગડો આમાંય છે ને આમાંય છે, બગડો લેવાનો, તગડો આમાંય છે ને આમાંય તગડો લેવાનો, 5 આમાં છે પણ આમાં નથી, 6 આમાં છે પણ આમાં નથી, તો નહીં લેવાના. આ છેદગણ. સમજવાનું મેઈન વસ્તુ આ છે કે યોગગણમાં બધા જ સભ્યો આવી જવા જોઈએ, પણ પુનરાવર્તન ન થવું જોઈએ. આમાં એવા જ સભ્યો છે બંનેમાં કોમન હોય, બંનેમાં સમાન, 2 અને 3. ક્લિયર? તો આજનો પહેલો આપણો ભાગ પૂરો થયો. યોગગણ અને છેદગણની વ્યાખ્યા પૂરી થઈ. રેડી? આપણા શબ્દોમાં આપણે વ્યાખ્યા આપી છે. એને વંચાય a યોગ b અથવા તો a છેદ b. આવું ઘણું બધું આની અંદર લખેલું છે. હું એમાં ડીપમાં નથી જતો. હા, આની વ્યાખ્યા બીજી રીતે પણ આપી શકાય. a યોગ b બરાબર x કે જ્યાં x belongs to a અથવા x belongs to b. x belongs to a અથવા x belongs to b. રાઈટ? અથવા શબ્દ એટલે કા a માં હોવો જોઈએ કા b માં હોવો જોઈએ, બેમાંથી ગમે એકમાં હોવો જોઈએ, બેમાં ન હોવો જોઈએ, એટલે અથવા હોય. આની વ્યાખ્યા શું થશે? a છેદ b. a છેદ b બરાબર છે x કે જ્યાં x belongs to a અને x belongs to the b. અહીંયા અને શબ્દ આવ્યો એટલે કે a માં હોવો જોઈએ, b માં હોવો જોઈએ, બેમાં હોય ને એવા જ લેવા, એટલે અને વપરાય. અથવા એટલે બેમાંથી ગમે એકમાં હોય ને એવા લેવાના. તો આ બેઝિક વ્યાખ્યા થઈ ગઈ યોગગણ અને છેદગણને દર્શાવવાની. ઘણીવાર એક્ઝામમાં આવું પણ પૂછાતું હોય છે કે નીચેના પૈકી કઈ રીતે દર્શાવી શકાય યોગગણ અને છેદગણને. આની વ્યાખ્યા આપણી બુકમાં પણ સરસ મજાની આપેલી છે, a યોગ b અને a છેદ b. ઓકે, યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો અને છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો એના વિશે હવે આપણે જોઈશું. રાઈટ?
તો ગુણધર્મો વિશેની ચર્ચા કરી આપણી બુકની અંદર આપેલા છે આ સાબિતી પણ થઈ શકે આની a યોગ b તો b યોગ a એ ક્રમનો નિયમ છે ઓકે આવી દરેક વસ્તુઓ છે એ આપણે જોઈ લઈએ યોગ ગણના કેટલાક ગુણધર્મો નિશ્ચિત ગણના કેટલાક ગુણધર્મો બગડે બે રાઈટ ચાલો જો યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો આવી રીતે છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો થાય તો આપણે પહેલો છે ક્રમનો નિયમ શું આવશે a યોગ b કરો કે b યોગ a કરો એ હંમેશા સમાન જ મળે આપણે ઉદાહરણમાં જોઈ લેશું કે આ કેમ સમાન મળે બીજું છે જૂથનો નિયમ તમે આ વિશે જોયું જ હશે ઓકે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ આ અગાઉ પણ આપણે શીખી ગયા હોઈએ છીએ a યોગ b યોગ c બરાબર a યોગ b યોગ c કદાચ તમે a અને b નો યોગ કરો એનો જે જવાબ આવે એને c સાથે યોગ કરો કે b અને c નો યોગ કરો એનો જે જવાબ આવે એને a સાથે યોગ કરો બંને સમાન જ મળે ત્રીજો નિયમ ગુણધર્મ ત્રીજો a યોગ phi સરસ તો આપણે a નો phi સાથેનો યોગ પોતે a જ હોય કેવી રીતે બધી ચર્ચાઓ કરવાની બહુ જ ઈચ્છા હોય ને a યોગ a પોતાની સાથેનો યોગ ગણ પોતે જ હોય કે નહીં આ ગોખવાનું નથી હો આ સમજી જવાનું એમને આવડે છે જો હમણાં u યોગ a જવાબ શું આવશે u પોતે રાઈટ આને યુનો નિયમ કહેવાય અને સ્વયંઘાતીનો નિયમ કહેવાય એકમ ઘટકનો નિયમ કહેવાય આને કહેવાય એકમ ઘટકનો નિયમ આને કહેવાય સ્વયંઘાતીનો નિયમ કેમ આવું નામ પડ્યું પણ આપણે જોઈશું આને કહેવાય સાર્વત્રિક નિયમ એટલે કે u નો નિયમ u એટલે સાર્વત્રિક આ u એટલે સાર્વત્રિક છે આ નાનકડો u એટલે યોગ ગણ આ સાર્વત્રિક છે નાનકડો u એટલે યોગ ગણ બરાબર ચાલો તો હવે આપણે એ ચર્ચા કરીએ આ કેવી રીતે બને ઓકે તો જુઓ a યોગ b માન લો કે a બરાબર આપણે લઈ લઈએ 1 2 3 આપણી સાદી ભાષામાં જે લખીએ b બરાબર લઈ લઈએ 2 3 5 6 ઓકે હમણાં આપણે ઉદાહરણ લીધું તમે a યોગ b મેળવો a યોગ b એટલે 1 આવશે 2 આવશે 3 આવશે 2 3 તો આવી ગયા 5 અને 6 આવશે રાઈટ પછી તમે આ પહેલાની વાત કરીને પહેલું લખી લો પછી તમે b યોગ a મેળવો પહેલાની સાદી b યોગ a એટલે b એટલે 2 3 5 6 તો ખરું પછી એકડો આવશે બગડો ત્રણો આવી ગયા નહીં આવે રિપીટ ન થવાય b યોગ a 2 3 5 6 તો લખી જ નહીં પછી એકડો લખો હોય લખી નાખો બગડો લખતા પણ બગડો ઓલરેડી આવી ગયો છે તગડો લખતા પણ તગડો ઓલરેડી આવી ગયો અહીંયા 1 2 3 5 6 અહીંયા 1 2 3 5 6 એટલે એનો મતલબ એ થયો કે ક્રમનો નિયમ સાબિત થાય આ પહેલાની સાબિત તો ક્યારેક આપણને એવું કહે કે a યોગ b મેળવો અને b યોગ a મેળવો તો બે સરખા જ મળે સમજી ગયા વાતને a યોગ b મેળવો કે b યોગ a મેળવો એ સરખા જ મળે પણ હા આવી કોઈ કન્ડિશન હોય ત્યારે શું થાય એની ચર્ચા આપણે કરવાની છે જૂથનો નિયમ જોઈએ માન લો કે બીજાની સાબિતી માટે આપણે 1 2 3 b બરાબર લઈએ 2 3 5 6 અને c બરાબર લઈએ 5 6 અને હા 4 તો આપણે સાબિતી આવી આપવાની a યોગ b યોગ c a યોગ b યોગ c ઓકે a યોગ b યોગ c ઓકે તો પહેલા આપણે a યોગ b ની સાબિતી આપીએ કાઉન્સ કરીને a યોગ b કેટલું થાય જો a યોગ b એટલે 1 2 3 રાઈટ છગડિયા કાઉન્સમાં દર્શાવવાનું છે ને આપણે એક કામ કરીએ અને પેટી કાઉન્સમાં દર્શાવીએ તો થોડી વધારે મજા આવે ઓકે એટલે પેટી કાઉન્સને 1 2 3 પહેલા યોગ કરો 1 2 3 બીજું 2 3 તો આવી ગયા 5 6 યોગ આ કાઉન્સ પૂરો થયો રાઈટ આ યોગ ગણ પૂરો થયો યોગ આપણે કરીએ તો આપણને કેટલો મળે માની લો કે અત્યારે કાઉન્સને કાઢી નાખો તો તમને ડાયરેક્ટ યોગ ગણ મળે પહેલા મેં a યોગ b ગણે યોગ c એટલે કેટલા છે 5 6 7 5 6 7
આનો યોગફળ કેટલો થાય 1 2 3 1 2 3 5 6 પછી આ 5 6 તો ઓલરેડી હતા એટલે માત્ર 7 રાઈટ 1 2 3 5 6 7 હવે શું કહે છે હવે એમ કહે છે a યોગ b યોગ c a યોગ b યોગ c આ આપણે મેળવવાનું તો a યોગ a એટલે કેટલા છે 1 2 3 5 6 ઓકે રાઈટ આપણે યોગ મેળવ્યો મિસ્ટેક નથી થતી ને નહીં a એટલે કેટલા છે 1 2 3 જ છે રાઈટ 1 2 3 યોગ b યોગ c મેળવવાનો b યોગ c કેટલો થાય જુઓ b આવ્યો b યોગ c b આવ્યો b યોગ c આનો યોગ ગણો તો કેટલો થાય 2 3 5 6 5 6 તો આવી ગયા હા હવે આ બેનો યોગ કરો તો કેટલો થાય 1 2 3 2 3 તો આવી ગયા 5 6 હા જો તો આ બે હરખા મેળા કે એનો મતલબ એ કે જૂથનો નિયમ સાબિત થાય છે a યોગ b યોગ c એટલે આનો કહેવાનો મતલબ એટલો છે કે ઇન કેસ તમે આ બેનો યોગ કરવા જગ્યાએ પહેલા આ બેનો યોગ કરી નાખો તો એ તમારો જવાબ સાચો જ પડે છે પણ બંને યોગગણ હોય તો એક યોગ ને એક છેદ તો પાછો ફેરફાર થાય તો એ આપણે ધ્યાન રાખવું પડે બીજાની સાબિતી ત્રીજાની સાબિતી જોઈએ a યોગ phi બરાબર a તો a બરાબર કેટલા છે 1 2 3 આ પહેલાની સાબિતી પૂરી થઈ આ બીજાની સાબિતી પૂરી થઈ ઓકે તો a બરાબર 1 2 3 અને phi બરાબર તો phi જ થાય આનો યોગગણ કરો તો તમે આ phi એટલે કઈ નહીં 0 0 એડ કરો તો ફરક જ ન પડે પોતે પોતે જવાબ બને નહીં તમે a યોગ phi કરો એટલે 1 2 3 યોગ phi તો phi લખવાની જરૂર જ નથી જવાબ શું આવશે પોતે પોતે 1 2 3 0 એડ કરો યોગ એટલે એડ કરો તો પોતે પોતે જવાબ એટલે કે તેનો મતલબ એ યોગ phi બરાબર શું થાય a યોગ phi બરાબર શું થાય એ પોતે આને સગળો ગણતો હોય ઓકે રાઈટ ચોથો ક્વેશ્ચન ની જોઈએ a યોગ a તો a બરાબર તો 1 2 3 ચોથામાં જોઈએ a બરાબર 1 2 3 બીજું એ જ આપ્યું e 1 2 3 આ બેનો યોગ ગણ કરો a યોગ a કેટલો થાય 1 2 3 લખી નાખ્યા પહેલા પછી યોગ a આમાં 1 2 3 આ તો એને જ એનો મતલબ એ પોતાની સાથે યોગ ગણ પોતે બને રાઈટ a યોગ a બરાબર a પછી u યોગ a u તરીકે સાર્વત્રિક ગમે તે સંખ્યા લઈ લેવાય તો પાંચમો ક્વેશ્ચન જોઈએ u બરાબર કેટલા લેશું તો આમાં બધાય ધન છે a બરાબર બધાય ધન છે 1 2 3 1 2 3 તો આપણે u બરાબર 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ લઈ લઈએ અને a બરાબર 1 2 3 લેવાના હતા બધાય a બરાબર 1 2 3 લીધા એટલે શું કીધું u યોગ a તો 1 2 3 4 5 6 7 8 9 10 અપ ટુ આવશે હવે આ એડ કરો એક ઓલરેડી આવી ગયો બગડો ઓલરેડી આવી ગયો તગડો ઓલરેડી આવી ગયો ઓકે તો આ જવાબ કોના જેટલો છે u જેટલો થયો તો સાબિતી મળી u યોગ a બરાબર u પોતે ને પોતે થાય છે તો બધાની આપણે સાબિતી આપી તમારી સમજણ પ્રતિ યોગગણ ને છેદગણ આ કેમ બને છે ગોખવાના નથી એમને વિચારવાનું યોગગણ કરી આનો તો આ યોગગણ ઓટોમેટિક થાય છે ક્રમનો નિયમ જૂથનો નિયમ છે 5 ઉમેરો 0 ઉમેરો 0 નો ઉમેરો એટલે પોતે પોતે બને અને પોતાની સાથે યોગગણ પોતે જોઈએ તમને દેખીતી વાત છે ઓકે અને u સાથે ગમેનો યોગગણ થાય ને u પોતે જ બને એટલે ખબર પડતી જશે ધીમે ધીમે ઓકે તો યોગ ક્રિયાના કેટલાક ગુણધર્મો આપણે પૂરા કર્યા પછી છે છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો એની પણ આપણે ચર્ચા કરીએ તો છેદ ક્રિયાના ગુણધર્મો જોઈએ છેદ ક્રિયાના કેટલાક ગુણધર્મો ચાલો એની પણ સાબિતી આપી શકાય તો પહેલા છેદગણમાં a છેદ b એ b છેદ a થાય છે કે એની ચર્ચા કરવાની ઓકે તો તમારી બુકની અંદર આ બધા નિયમો ફરીથી આપેલા છે આપણે એને દર્શાવી દઈએ ક્રમનો નિયમ ને જૂથનો નિયમ તો આવશે જ બરાબર ચાલો તો ક્રમનો નિયમ ખબર છે આપણને a છેદ b બરાબર b છેદ a બીજું જોઈએ a છેદ b છેદ c બરાબર a છેદ b છેદ c આવું બને છે કે નથી બનતું તો આમાં ઓલરેડી આપેલું છે કે બને 5 છેદ a 5 છેદ a શું બનશે જવાબ વિચાર મને તો ખબર પડી કે 5 જ બનશે આમાં a નહીં બને ઓકે પછી આના પર ચોથો કયો નિયમ હતો સ્વયંઘાતી નિયમ a છેદ a એટલે a પોતે બનશે સ્વયંઘાતી નિયમ ઓકે ખ્યાલ આવ્યો સ્વયંઘાતી નિયમમાં
ઓકે, તો આટલી વસ્તુ આપણે જોઈ, ક્રમનો નિયમ જોયો, આપણે જૂથનો નિયમ જોયો. આ બધાની સાબિતી આ રીતે ફરીથી આપી શકાય. એ આપણે હમણાં આપીએ. બરાબર? a છેદ b છેદ c બરાબર a છેદ b છેદ c, phi છેદ a એટલે phi પોતે a છેદ a એટલે a પોતે મેળવો. અને આને સરળ phi અને u નો નિયમ કહે છે. આને કહેવાય phi અને a નો નિયમ. ગમે કદાચ a હોત ની જગ્યાએ u હોત તોય ચાલે. બરાબર? u છેદ a કરો તો a પોતે મળે. u છેદ a એ પણ આપણે જોઈ લઈએ. u છેદ a એટલે a પોતે. અને નેક્સ્ટ છેલ્લું છઠ્ઠું, આમાં 6 નિયમોનું સ્વરૂપ આપણે આપી દઈશું. a છેદ b યોગ c, a છેદ b યોગ c. આ થોડું કટકટ. એક છેદ ને એક યોગ એટલે લોચા થાય. તો એનો જવાબ શું બનશે? a છેદ b યોગ b છેદ c. ઓકે, તો એનો જવાબ બનશે a છેદ b યોગ b a છેદ c. ઓકે, b છેદ c ને a છેદ c. એટલે a ને આની સાથે પણ છેદ કરી લીધો, યોગ કરીને a ને આની સાથે પણ છેદ કરી લીધો. આ થોડું કટકટું છે જે આપણે યાદ રાખવા જેવું છે. બરાબર? સાબિતીમાં જોઈએ a છેદ b બરાબર b છેદ a થાય છે. જુઓ, a છેદ b b છેદ a આપણે મેળવવા પડશે. a છેદ b કેટલું થશે જુઓ જોઈએ. a છેદ b 2 3 2 3 એટલે a છેદ b શું આવશે? 2 3. b છેદ a મેળવો તો શું થશે જુઓ જોઈએ. b છેદ a તો એ 2 3 જ થશે. એટલે આ બે સરખા થશે. ક્રમનો નિયમ સાબિત થાય. પછી આવ્યું a છેદ b છેદ c. ઓકે, a છેદ b છેદ c અને a છેદ b છેદ c આવું કંઈક છે. ઓકે, તો આનો આપણે સાબિતી આપીએ થાય છે કે નથી થતું. તો જુઓ ધ્યાન રાઈટ. a છેદ b, a અને b નો છેદ મેળવવાનો. ઈ કેટલો થાય? a અને b નો છેદ 2 3 a 2 3 થાય. છેદ c મેળવવાનો. c એટલે 5 6 7. આ બધાનો છેદગણ કેટલો થાય જુઓ. 2 3 5. આમાં કઈ કોમન છેદ એટલે છેદગણ થાય. કઈ ન હોય તો શું થાય? 5 2 3 છે આમાં 5. આમાં જો બગડો કરવાનો 5 હોત, અહીંયા 5 6 તો જવાબ 5 આવે. રાઈટ? હવે a છેદ b છેદ c મેળવવાનો છે. તો a એટલે કેટલા છે? 1 2 3 છેદ b છેદ c. આ બે નો છેદગણ 2 એટલે 5 6 5 6 તો છેદગણ 5 6. આ બે નો છેદગણ કેટલો? 1 2 3 5 6. કઈ નથી એટલે કે 5. શું કે નહીં બે સરખા. રાઈટ? કદાચ મિસ્ટેક હોય મારી તો ધ્યાન દોરજો. બરાબર? એ ઓકે, રેડી ડન. પછી ત્રીજું છે, ત્રીજી સાબિતી phi છેદ a બરાબર phi એટલે કે a છેદ phi એટલે phi છેદ a છેદ phi. ઓકે, એટલે છેદગણ. તો શું થાય? એટલે છેદગણ શું થાય? a છેદ phi ગણો. શું થશે? a છેદ phi પોતે phi જ થશે. આ બેમાંથી કઈ સમાન તો છે જ નહીં. a છેદ phi અથવા તો phi છેદ a બરાબર 1. પછી a છેદ a, a છેદ a એટલે a અને છેદગણ. તમે વિચારો કે છેદગણ શું થાય? આ બેનો છેદગણ 1 છેદ 1 આમાં 2 છેદ 2 આમાં કોમન હોય છે. કોમન નહીં બને a છેદ a બરાબર 1. રાઈટ? પછી પાંચમું જોઈએ u છેદ a. અહીંયા પાંચમું જોઈએ, અહીંયા છઠ્ઠું. ઓકે, u છેદ a. અથવા તો છઠ્ઠું અલગથી જ જોઈશું. કામ કરશું આપણે. છઠ્ઠું અલગથી જ જોઈશું તો જ મજા આવશે. છઠ્ઠું થોડું મોટું છે એટલા માટે. જો પાંચમું છે u છેદ a. એટલે u બરાબર કેટલા લેશું તો કે 1 2 3 4 ટુ ઇન્ફાઇનાઇટ. a બરાબર કેટલા લેશું તો કે 1 2 3 માની લો. હવે એમ કે u છેદ a છેદગણ લેવાનો. 1 1 1 આવશે, 2 2 2 આવશે, 3 3 3 આવશે, 4 અહીંયા 4 નથી છેદગણ નહીં આવે. 1 2 3 1 2 3 પોતે કોના જેટલું? a જેટલું. તો u છેદ a એ પોતે a નો a જ બને છે. છઠ્ઠાની સાબિતી આપણે આપી હમણાં. a છેદ b યોગ c બરાબર a છેદ b યોગ a છેદ c. રાઈટ? ચાલો જોઈએ આગળ. હવે જુઓ 5 6 અને 7 લેશું આપણે. છઠ્ઠાની સાબિતી આપીએ. એકદમ મગજમાં ક્લિયર કરજો યોગગણ શું છે, છેદગણ શું છે. બરાબર?
અહીંયા c બરાબર કેટલા લખશો 5 6 અને 7 આપણે રેખા કરી બીજું બદલાઈ શકે એવું કઈ નહીં આ જ લેવું હવે સાબિત આ કરવાનું છે ડાબા શું છે a છેદ b યોગ c ડાબા આવું છે ડાબા આટલું છે શું છે તો કે a છેદ b યોગ c ઓકે તો a છેદ b યોગ c મેળવો કેટલો થાય b યોગ c b યોગ આ બેનો યોગ ગણો કેટલો થાય 2 a લખી નાખીએ એટલે આપણે a કેટલું લખશો 1 2 3 છેદ છેદના છેદ છે એટલે છેદના છેદ ઓકે છેદ ગણો b યોગ c આ બેનો યોગ ગણ વિચારો 2 3 5 6 5 6 7 ઓકે આમ છેદ ગણો છે 2 3 5 6 અને 7 બીજી વાર રિપીટ ન થવાનું સોરી યોગ ગણ આ બેનો યોગ ગણ શું થઈ જાય 2 3 5 6 અને 7 હવે આ બેનો છેદ કેટલો થાય જુઓ અહીંયા 2 અહીંયા 2 3 એટલે આ બેનો છેદ કેટલો થાય 2 અને 3 એનો મતલબ ડાબા આટલું મળ્યું રાઈટ ડાબા કેટલું મળ્યું 2 3 જબા શું છે જબા જોઈએ જબા બરાબર છે a છેદ b યોગ a છેદ c રાઈટ હવે a છેદ b મેળવીએ તો પહેલા તમે a છેદ b મેળવો કેટલો થાય a અને b નો છેદ લો 2 3 ઓકે 2 3 થાય યોગ a છેદ c કેટલો થાય 2 3 નથી 5 5 6 છે ઓકે 5 6 થાય એ મિસ્ટેક કરી કે નહીં ઓકે a અને c ની વાત છે ધ્યાન a છેદ b એટલે 1 2 3 એટલે આ બેનો છેદ તો થઈ ગયો a અને b નો છેદ 2 3 થઈ ગયો હવે a છેદ c એટલે a આ છે અને c આ બેનો છેદ લેવાનો કેટલો થાય 1 2 3 5 6 7 આમાં બેમાં કોમન છું કાઈ નહીં એટલે 5 તો યોગ ગણમાં 5 એટલે 0 ઉમેરો 0 ઉમેરવાથી કોઈ ફરક ન પડે 2 3 તો આમાં જવાબ ડાબા બરાબર જવાબ મળ્યું કે નહીં તેથી આપણે લખી શકીએ હવે ક્યાંક આવું આવે તો મગજમાં રાખજો a છેદ b યોગ c બરાબર શું થાય તો કે a છેદ b યોગ a છેદ c રાઈટ આટલું આપણે સાબિત કરેલ છે બરાબર છે સરળ છે ઉદાહરણ સ્વરૂપ તમને સાબિતી આપી આપણી બુકમાં નથી આપી મેં એટલે તમારું મગજ કસાય ને એટલે જ સાબિતી આપી છે ઓકે ચાલો હવે એના કૃતિઓ કેવી રીતે દોરવી એની ચર્ચા કરશું પહેલા આપણે ઉદાહરણ જોઈ લઈએ તો ઉદાહરણ નંબર શરૂઆત કરીએ 12માં 13મું 14મું ઉદાહરણ એટલે 12 નંબરના ઉદાહરણથી શરૂઆત કરીએ ઉદાહરણ નંબર 12 રકમમાં ધ્યાન આપજો ઉદાહરણ નંબર 12 ની રકમ દેખાણી કે આપી છે તમારી બુકના પેજ નંબર 16 ઉપર યોગ ગણની નીચે ઉદાહરણ નંબર 12 એવું લખ્યું છે બરાબર ઉદાહરણ નંબર 12 જોઈએ હવે જુઓ ઉદાહરણ નંબર 12 રકમમાં ધ્યાન આપજો શું કીધું છે આપણને એવું કીધું છે a બરાબર 2 4 6 8 a બરાબર 2 4 6 8 રાઈટ b બરાબર કેટલા આપ્યા છે જોઈએ b બરાબર આપણે આપ્યા છે 6 8 10 12 અને મેળવવાનું શું કીધું છે a યોગ b મેળવો a યોગ b સિમ્પલ યોગ એટલે બધા આવી જાય પણ રિપીટ ન થશે 2 4 6 8 તો આવે 6 8 ઓલરેડી આવી ગયો 10 અને 12 તો આન્સર પુનરાવર્તન ન થવું જોઈએ ઉદાહરણ નંબર 12 પૂરું આમાં કે બીજું તમને લખવા જવા છે આ એવું લખી શકો a ના તમામ ગણ અને b ના તમામ ગણ આવરી લીધેલ છે પરંતુ બંનેમાં સામાન્ય હોય અથવા તો બંનેમાં સમાન હોય તેવા ગણને એક જ વાર લીધેલ છે અથવા પુનરાવર્તન થતા હોય તેવા સભ્યને તેવા ગણને તેવા સભ્યને એક જ વાર લીધેલ છે તો તમે લખી શકો પણ મારે એવું કઈ લખવું નથી ઉદાહરણ નંબર 13 જોઈએ ઉદાહરણ નંબર 13 આપણે કોઈ a બરાબર a આવ્યું ઓકે a e i o u b બરાબર કેટલા આપ્યા છે જોઈએ b બરાબર આપણે આપ્યા છે a i u ઓકે પ્રશ્ન શું છે પ્રશ્ન એવો છે કે બતાવો કે a યોગ b બરાબર a આવું સાબિત કરવું કે a યોગ b બરાબર a એવું સાબિત કરવાનું a યોગ b બરાબર a ઓકે તો પહેલા a યોગ b મેળવીએ a યોગ b લેફ્ટ LHS લખીએ LHS બરાબર a યોગ b
a ની કિંમત શું તો કે a આવ્યું, યોગ b ની કિંમત કેટલી તો કે a આવ્યું, આ બીજું યોગ ગણ એટલે a e i o u તો આવશે જ, પછી જોવાનું a આવી ગયો i આવી ગયો, u આવી ગયો એટલે હવે કઈ બાકી રહેતું નથી, બીજું રિપીટ થતું નથી. ઓકે, તો આનો જવાબ કોના જેટલો થયો? a જેટલો થયો કે નહીં? એટલે બરાબર a બરાબર RHS. ઓકે, તેથી માંગેલ પરિણામ સાબિત થાય છે. આપણો જવાબ સિમ્પલ શોર્ટ આવડી જેવું છે, કાંઈ નથી. યોગ ગણ કરવો એટલે બધા જ સભ્યો આવરી લેવા, પરંતુ પુનરાવર્તન ન થવા દેવું. રાઈટ? ચાલો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર ઉદાહરણ નંબર 14. એ આપણને શું આપ્યું છે? ઉદાહરણ નંબર 14 માં આપણે શાળાને હોકી ટીમમાં રમતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ x બરાબર રામ, ગીતા અને અકબર છે. તો હોકી ટીમમાં રમતા વિદ્યાર્થીઓનો ગણ, હોકી ટીમમાં રમતા xi એટલે 11મા ધોરણના વિદ્યાર્થીઓનો ગણ x બરાબર શું છે? ગીતા, પછી ગીતા, રામ, ગીતા અને અકબર. રામ, ગીતા અને અકબર આ ત્રણ જણા હોકીમાં રમે. રાઈટ? બીજું આપણને શું આપ્યું છે? બીજું આપણને એવું આપ્યું છે કે ફૂટબોલ ટીમની વાત કરીએ. શાળાની ફૂટબોલ ટીમમાં રમતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓનો ગણ y બરાબર ગીતા, ડેવિડ અને અશોક. ગીતા, ડેવિડ અને અશોક. તો ફૂટબોલ ટીમમાં રમતા 11મા ધોરણના વિદ્યાર્થીઓનો ગણ y બરાબર ગીતા, પછી શું છે? ડેવિડ અને અશોક. ગીતા, ડેવિડ અને અશોક. પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે x યોગ y કેટલો થાય? યોગફળ મેળવવાનું કીધું છે ને, x યોગ y શોધો અને તેનું અર્થઘટન કરો. ઓકે, એનું અર્થઘટન આપણે x યોગ y કેટલો થાય? આ બેનો યોગફળ તો રામ આવશે, ગીતા આવશે, અકબર આવશે, પછી ગીતા આવશે નહીં આવે કે એકવાર ગીતા આવી ગઈ, ડેવિડ આવશે, અશોક આવશે. તમારા ભેગું લખી દો, લાંબુ મેં આવી રીતે ભલે કટકો પાડ્યો, મારા જગ્યા બચાવી છે ને હાલો નથી બચાવી, લખી નાખો અકબર, પછી ડેશ મારીને ગીતા તો નહીં આવે એટલે કે ડેવિડ પછી કોણ આવશે તો કે અશોક. આનું અર્થઘટન કરવાનું. અર્થઘટન શું છે? x યોગ y મળી ગયું આપણે મેળવ્યું યોગ. આનું અર્થઘટન એવું થાય કે x યોગ y એ એવું સૂચવે છે કે તેમાં દર્શાવેલ વિદ્યાર્થીઓનો ગણ એ હોકી અથવા ફૂટબોલ ટીમમાં છે, આવું સૂચવે છે. રાઈટ? કારણ કે હોકીમાં છે, સોરી, હોકી અથવા ફૂટબોલનો મતલબ હોકીમાં હોઈ શકે, ફૂટબોલમાં હોઈ શકે, અથવા બંનેમાં, અથવા બંને ટીમમાં પણ છે, આવું સૂચવી શકે. હોકીમાં હોઈ શકે. ઓકે, આ બધું મિક્સ થઈ ગયું. કોક પૂછે કેટલા 5 જણા હે કે એમાં 3 રહ્યા ને ઈ હોકીમાં હે, 3 રહ્યા ને ફૂટબોલમાં. 3 પ્રશ્ન થાય, 3 ની અંદર 6 થાય. તો આમાં કેમ 5 દર્શાય? તો એક વ્યક્તિ એવી છે જે હોકીમાં છે અને ફૂટબોલમાં છે. ઈ કોણ? ગીતા. રાઈટ? તો ટોટલ ટીમ થઈ ગઈ, આટલા જણા દર્શાય છે, એને યોગ ગણ કહેવાય. ઓકે, ખબર પડી ગઈ આટલી? ચાલો, તો 12 ને 14 ઉદાહરણ પૂરા. બાકી આપણે થિયરી તો જોઈ લીધી છે, વ્યાખ્યા 6 વાળો ભાગ પણ જોઈ લીધો છે. એને મેન આકૃતિ સ્વરૂપે કેવી રીતે દર્શાવો એની ચર્ચા હમણાં આપણે કરીશું. યોગ ગણ કે છેદ ગણ જોઈ લીધા છે. હવે 15, 16 ને 17 ઉદાહરણ પેજ નંબર 17 ઉપર આપ્યા છે.
ઓકે, છેદગણની નીચેના ભાગમાં ઉદાહરણ નંબર 15, 16 અને 17. તો ઉદાહરણ નંબર 15 જોઈએ. રકમમાં તો ઉદાહરણ નંબર 15 ની શું કીધી છે? ઉદાહરણ નંબર 15 માં આપણે એવું કીધું છે કે ઉદાહરણ નંબર 12 માં આપેલ ગણ a અને b માટે a છેદ b શોધો. a છેદ b શોધવાના. એટલે આની જ રકમ થઈ, પણ મેળવવાનું શું? છેદગણ. સિમ્પલ થઈ ગયું. છેદગણ એટલે શું છે? બંનેમાં સામાન્ય હોય. 6 અને 8 જવાબ આવી ગયો. લખો તો લખી શકાય. અહીં ગણ a અને ગણ b બંનેમાં હોય તેવા સભ્ય a છેદ b તરીકે વર્તે. અહીં કયા છે? તો કે 6 અને 8 દેખાતા જ વાત છે. છેદગણ એટલે 6 અને 8. પછી ઉદાહરણ નંબર 16. ઉદાહરણ 14 ના ગણો x અને y માટે x છેદ y શોધો. આના માટે આપણે x છેદ y શોધવાનું. x છેદ y અર્થઘટન પૂછ્યું નથી એટલે નથી લખતા, બાકી લખી શકીએ કે એવી વ્યક્તિ કે જે ફૂટબોલમાં છે અને આમાં છે, બંને એ x છેદ y. છેદગણ એટલે રામ, આમાં રામ છે નથી. ગીતા, ગીતા એટલે ગીતા છે. ચાલો ગીતા. બીજું કોણ છે? અકબર, અકબર આમાં નથી એટલે ગીતા એક જ જવાબ મળ્યો. તો x છેદ y લખી શકાય. અર્થઘટન શું થાય? અર્થઘટન એવું થાય કે ગીતા એ ધોરણ XI માં ભણતી એવી છોકરી છે કે જે ફૂટબોલ અને બીજી કઈ રમત? હોકી બંનેમાં ભાગ લીધેલ છે. આ એવી છોકરી છે જેને ફૂટબોલ અને હોકી બંનેમાં ભાગ લીધો. આપણે અર્થઘટન પૂછ્યું નથી, પણ માની લો કે આપણે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ. રાઈટ? તો આ દાખલા નંબર કેટલાનો હતો? 16. હવે કેટલાનો દાખલા નંબર જોઈશું? દાખલા નંબર 17. રાઈટ? ચાલો જુઓ. 17 નું એક્ઝામ્પલ આપણને એવું આપ્યું છે a બરાબર 1 થી 10, b બરાબર 2 3 5 7. તો a છેદ b શોધો. a બરાબર 1 થી 10 1 2 3 4 5 6 8 9 10. b બરાબર કેટલા પૈસા છે? 2 3 5 7. જોઈ લો ફરી 2 3 5 7. યસ, a છેદ b શોધવાનો પહેલો પ્રશ્ન એ છે. 2 3 5 7 a છેદ b. a છેદ b નો મતલબ શું થાય? a માં હોય અને b માં હોય. 2 છે 2 છે, 3 છે 3 છે, 5 છે 5 છે, 4 નથી 4 નહીં લખો, 6 છે 6 નથી નહીં લખો, 7 છે 7 લખો. તો a છેદ b મળ્યું આપણને. હવે શું કીધું છે? અને તે પરથી બતાવો કે a છેદ b બરાબર b. એવું સાબિત કરવાનું. a છેદ b બરાબર b સાબિત કરવાનું છે. દેખાય છે. પણ આપણે એવું લખી શકીએ કે b ઉપગણ a છે. જોયો b એનો ઉપગણ છે કે b ઉપગણ a હોવાથી હવે જો કોઈ વ્યક્તિનો ઉપગણ બની જતો હોય ને તો ઈ પોતે જ જવાબ બનતો હોય છે. ઓકે, તો શું બનશે? એ b ઉપગણ a હોવાથી a છેદ b બરાબર શું થાય? b પોતે થાય. અને જો b ઉપગણ a થઈ ગયું હોત, આપણો જવાબ થઈ ગયો, સાબિત થાય. સાબિત થાય. અંદર સાબિત કરવું તો કરો. a છેદ b મેળવો અને b કેટલો? 2 સરખાવી દો હરખા. પણ તમને આ ખબર હોય કે b ઉપગણ a થયો, b એનો ઉપગણ એટલે કે b ના તમામ સભ્ય એમાં આવી ગયા, એનો મતલબ છેદગણ b પોતે થાય. અને બીજું એક્સ્ટ્રા નોંધ લખીએ. એક્સ્ટ્રા માન લો કે આવું આપ્યું હોત કે b ઉપગણ a હોય ત્યારે a યોગ b કેટલો થાય? a અને b નો યોગગણ કેટલો થાય? આ b નો યોગગણ a પોતે જ થઈ જાય. યોગગણ પોતે થઈ જાય અને છેદગણ શું થાય? એટલે a પોતે થાય. આમાં છેદગણ શું થાય? b થાય. પણ જરૂરી છે કે b ઉપગણ a થવું જોઈએ. જોઈએ b ઉપગણ a હોય એટલે b એનો ઉપગણ હોય તો b પોતે જ એવો બને કે જે b ના બધા જ સભ્યો એમાં હોય એટલે છેદગણ b પોતે થાય. યોગગણની વાત કરતા હોય, યોગગણ a યોગ b યોગગણ કરવો એટલે આમાં બધા સભ્ય આમાં હોય એનો મતલબ આ જ જવાબ બની જવાનો યોગગણ. તો મગજમાં ફિટ કરવાનું જ્યારે ઉપગણ બનતો હોય ને ત્યારે કઈ પરિસ્થિતિ થાય છે. રાઈટ? ગોખવાનું નથી. ઘણા ગોખતા b ઉપગણ a બરાબર a યોગ b બરાબર a છે b બરાબર b. તો ગોખવાનું નહીં, સમજવાનું. જો કોઈ ઉપગણ બની જતો હોય તો એની સાથેનો યોગગણ એ જે મોટો ગણ છે ઈ બને અને જે
ઉગણ બન્યો હોય, નાનો ગણ હોય, ઈ છેદમાં ઈ પોતે બને. બરાબર છે? તો ઉદાહરણ નંબર 15, 16, 17 રેડી કર્યા આપણે. રાઈટ? હવે વેણ આકૃતિ છે. વેણ આકૃતિ જોવી હોય તો જોઈ લઈએ. a યોગ b, a છેદ b અને અલગ ગણ. અલગ ગણ કોને કહેવાય? એક પણ ઘટક નથી, ઈ પરસ્પર અલગ ગણ થશે. તો એની વેણ આકૃતિ જોઈ લઈએ. યોગ ગણની વેણ આકૃતિ કેવી થાય? છેદ ગણની વેણ આકૃતિ કઈ થાય? અને અલગ ગણની વેણ આકૃતિ કઈ થાય? બધું સ્ટેપ બાય સ્ટેપ શીખીએ છીએ ભાઈ. બરાબર? જો વેણ આકૃતિઓ પહેલી વેણ આકૃતિ દોરવાની આપણે a યોગ b. તો માની લો કે આવો એક સાર્વત્રિક ગણ તમને ખબર હશે આપણે શેના વડે દર્શાવીએ છીએ? લંબચોરસ. આ a ગણ છે અને આ b ગણ છે અને બંને આ રીતે છે. તો આનો યોગગણ કેટલો થાય? આનો યોગગણ કેટલો થાય? આખે આખો યોગગણ થાય. આખે આખો યોગગણ થાય. કેવી રીતે સાહેબ? મને તો ન ખબર પડી. તમે જીકે રાખો, મને કઈ ખ્યાલ નથી આવતો. બરાબર? હમણાં સમજાઈ જશે 2 મિનિટ. બરાબર? પછી a છેદ b જોઈ લે. આ પેલું a યોગ b. બીજું જોઈએ a છેદ b. છેદ ગણની વેણ આકૃતિ. આ યોગ ગણની વેણ આકૃતિ. યોગ ગણ. આ છેદ ગણની વેણ આકૃતિ. છેદ ગણ. રાઈટ? તો આપણે પહેલા સાર્વત્રિક ગણ દર્શાવી દઈશું, જેને આપણે લંબચોરસ વડે દર્શાવી છે. તો લંબચોરસ વડે દર્શાવી દઈશું. આ સાર્વત્રિક ગણ. રાઈટ? આ સાર્વત્રિક ગણને u વડે દર્શાવી દીધો. હવે a અને આ b. તો છેદગણ કેટલું બનશે? આને a કહી દો, આને b કહી દો. છેદગણ આમની વચ્ચેનો ભાગ બનશે. બરાબર? છેદગણ આ બંનેની વચ્ચેનો ભાગ બનશે. પછી અલગ ગણની વાત કરીએ. ત્રીજું a does not equal to b, એટલે કે અલગ ગણ. a અને b બરાબર ન હોય, એકી સભ્ય સમાન ન થતો, એટલે a અને b બરાબર નથી એવું કહેવાય. એના માટે અલગ ગણ માટે શું બનશે? તો એકી સભ્ય સમાન ન થતો હોય એટલે વેણ આકૃતિ આવી પડે. u a અહીંયા આગળ હોય, ધ્યાન આપજો. a અહીંયા આગળ હોય અને b અહીંયા આગળ હોય. a અને b આ બેમાંથી એકબીજાને કોઈ જાતની ઇન્ટરસેક્ટ ન થતા હોય તો આ અલગ ગણ બને. ઉદાહરણ સ્વરૂપે જોવું હોય તો જોઈએ. માની લો કે તમને આવું આપે. આ ત્રણેય આકૃતિ મગજમાં બેસી ગઈ. છેદ ગણની કેવી આકૃતિ થાય? યોગ ગણની કેવી આકૃતિ થાય? અલગ ગણની કેવી આકૃતિ થાય? હવે હું બહુ જ નાનું ઉદાહરણ લઉં. બહુ મોટું ઉદાહરણ લઈશ તો એ મજા નહીં આવે. માની લો કે તમને a બરાબર આપ્યું 1 2 3. બરાબર? આમ તો 1 અને 2 બે જ સંખ્યા રાખી. b બરાબર તમને આપ્યું 2 3 અને 4. માની હવે આની તમારે વેણ આકૃતિ દોરવાની થાય તો વેણ આકૃતિ તમે દોરી શકો, વાત સાચી. અને આનો પહેલા યોગગણ વિચારીએ. a યોગ b કેટલો થાય? તો 1 2 થાય, 2 આવી ગયા, 3 અને 4 થાય. આ યોગગણ થાય. રાઈટ? હવે આની વેણ આકૃતિ દોરવી એનો મતલબ શું થાય? તો આની વેણ આકૃતિ આમ દોરાય. ધ્યાન આપજો. આ u ખબર છે બેમાં કોમન એવો બગડો છે. એનો મતલબ આ બે એકબીજા સાથે ઇન્ટરસેક્ટ થાય છે. રાઈટ? ઇન્ટરસેક્ટ થાય તો બગડો બેમાં છે. એનો મતલબ એ બગડો બરોબર આ બેની વચ્ચે આવી જશે. જે બંને ઇન્ટરસેક્ટ થતા હશે ને ત્યાં બગડો આવી જશે. આની પાસે કેટલા સભ્ય છે? 1 અને 2. તો બગડો આની પાસે છે જ તે. હવે એકલો ફૂટ એટલે એકલો અહીંયા આવશે. પછી અહીંયા તમે જોશો એકલો બગડો, સોરી બગડો તગડો ચોગડો. તો બગડો આવી ગયો ને એ શું હશે? તગડો અને ચોગડો ગમે એમ દર્શાવી દે. તો a ની અંદર કેટલા સભ્ય? b ભૂસી નાખો. ચાલો b કાઢી નાખો. કઈ છે? a ની અંદર 1 અને 2 બે સભ્ય કહેવાય. અને હજી નો ખબર પડતી એમ ના. b ભૂસી જ નાખો. b છે જ નહીં. તો એની અંદર બે સભ્ય છે 1 અને 2. એક કામ કરીએ, જોઈન્ટ પછી આકૃતિ દોરી. જો ફરી તમને સમજાવવું તો ફરીથી દોરો. a બરાબર 1 2 હાલો દોરીએ. આ 1 અને આ 2. b બરાબર 2 3 4. હવે તમે 2 3 4 લખો તો 2 3 ને 4 આમ લખો તો ન ચાલે. બગડો અહીંયા દર્શાવો, અહીંયા દર્શાવો ના ચાલે. બગડો આની પાસે છે, બગડો આની પાસે છે કે નહીં? આની પાસે બગડો 1 2 ને આની પાસે 2 3 એકલો, એટલે બગડો બે પાસે છે. બગડો બે પાસે છે તો આપણે કેવી રીતે દર્શાવવું પડે? અને આ રીતે દર્શાવવું પડે. બગડો આની અંદર આવી જાય. રાઈટ? આ a અને આ b. એકલો બગડો આની પાસે તગડો જોડો તો તમે એવું વિચારો
તો એક ત્રણ બગડો મળે. આંકડા ભલે એમ રહે, બરાબર. પછી બી વિશે વિચાર કરે, એ નથી એવું વિચાર કરે તો 2 3 ને 4 મળે. પણ યોગગણ કેટલો થયો? આખે આખો, એટલે આ આખે આખો જે રહ્યો ને, આ આખે આખો યોગગણ છે 1 2 3 4, રાઈટ કે નહીં? આખે આખો યોગગણ. એવી રીતે તમે અહીંયા આગળ વિચારો, આનું જ ઉદાહરણ લઈએ. a બરાબર લઈએ 1 2, b બરાબર લઈએ 2 3 4. આ બધાનો છેદગણ a છેદ b કેટલો થાય? તો કે 2 માં કોમન હોય, 2 માં કોમન હોય બગડો જ છે, બીજું કોઈ જ નહીં. ઓકે, તો પહેલા તો સાર્વત્રિક ગણ દોરીશું, ધ્યાન આપજો. સાર્વત્રિક ગણ u, રાઈટ, આ u. હવે આપણે ખબર બે નું કોમન હોય એટલે a લખશો b લખશો, તમને હવે ખબર તો પડી જ ગઈ છે કે અહીંયા a વડે દર્શાવશું, અહીંયા b વડે દર્શાવશું. સોરી, આપણે બ્લુ પેન વડે દર્શાવીએ તો બ્લુ પેન વડે દર્શાવીએ. અને a વડે દર્શાવશું અને b વડે દર્શાવ, બંનેમાં કોમન હોય બગડો, પણ અહીંયા એકડો છે, અહીંયા તગડો છે ને અહીંયા ચોગડો છે. પણ વેન આકૃતિમાં જે જગ્યા કરવાની છે એમાં સભ્ય એક જ આવે બગડો. આમાં સભ્ય ચારે એટલે ચારે માટે દોરવી પડી. આમાં સભ્ય ખાલી એક જ છે, લાના માટે. આ છે. તો યોગગણની આકૃતિ જોઈ કેવી આવી? છેદગણની આકૃતિ જોઈ કેવી આવી? અલગ ગણની વાત કરી. હવે ઉદાહરણ થોડું બદલવું પડશે. માન લો કે તમને a બરાબર 1 2 આવ્યું અને b બરાબર 3 4 આવ્યું. બરાબર? હવે આના માટેથી તમારે એક્ઝામ્પલ લેવું હોય, ઓકે, આ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે એટલે ex વડે દર્શાવી દઈએ. અહીંયા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે ex વડે દર્શાવી દઈએ. અહીંયા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. તો આના માટે થઈ તમારે સાર્વત્રિક ગણ તો લેવો જ પડે. સાર્વત્રિક ગણ દર્શાવી દીધો u વડે. બરાબર? a બરાબર 1 2, b બરાબર 3 4. આ 1 અને આ b, આ 1 અને આ 2, રાઈટ? અહીંયા તમે દર્શાવી શકો, અહીંયા 3 અને અહીંયા 4. વાત પતી ગઈ. તો આ બે એકબીજા સાથે ઇન્ટરસેક્ટ થતા જ નથી, એટલે કે આવી હેચિસ લાઈન આવશે, ત્યાંમાં હેચિસ લાઈન જે આવી એમાં હેચિસ લાઈન મળશે નહીં. તો આ આખું તમારું યોગગણ, છેદગણ અને અલગ ગણની વાત થઈ. અલગ ગણની સરસ મજાની વ્યાખ્યા આપણી અંદર અહીં આપેલી છે કે જો a છેદ b બરાબર 5 હોય, જો ગણો a અને b માટે a છેદ b બરાબર 5 હોય તો તેવા ગણને અલગ ગણ કહે છે. આ વ્યાખ્યા તમે જુઓ, તમે આનો છેદગણ મેળવશો ને, અલગ ગણમાં કરવાનું છેદગણ મેળવવાનું યાદ રાખો. અલગ ગણમાં કરશો શું? છેદગણ મેળવો. આ બેનો છેદગણ શું મળે? 9 નહીં, 5 મળે. જો 5 મળે તો અલગ ગણ છે, જો 5 ન મળે તો અલગ ગણ નથી. અહીંયા તમે જો તમને 5 નતો મળ્યો, બગડો મળ્યો, તો અલગ ગણ નથી. અલગ ગણ ક્યારે બને? a માં અને b માં એકી સભ્ય એવો હોય છે, બેયમાં કોમન હોય, બેયમાં સામાન્ય હોય, એકી સભ્ય ન મળે તો જ અલગ ગણ છે એમ કહેવાય. આપણે અલગ ગણના દાખલાઓ પણ ગણવાના છે. ઓકે, તો આપણે જોયું વેન આકૃતિઓમાં યોગગણ, છેદગણ અને અલગ ગણ વિશે, રાઈટ? હવે આગળ જઈએ આપણે. તો એની અંદર આપણને બીજી પણ આકૃતિઓ પાછળની સાઈડનો પેજ ફેરવશો ને તો 18મા પેજ ઉપર આપેલી છે. આપણે એ જોઈએ આકૃતિ ફટાફટ એની વેન આકૃતિઓ જોઈ લઈએ. સમજવાની વેન આકૃતિ ઉપરથી જોઈ ખબર પડી જાય. જો આ વાક્ય આકૃતિમાં પકડો હતો તો મને ખબર પડી ગઈ હતી કે છેદગણની આકૃતિ છે અને બીજા ગમે સભ્ય હોય પણ છેદગણ 2 બને છે, રાઈટ? હવે સાતમો આપણે આજનું ટેબલમાં જોઈએ તો b યોગ c ની આકૃતિ દોરવાની છે. b યોગ c, a b c ત્રણ ગણ સમજવાના. ઓકે, a b અને c ત્રણ ગણ છે એવું વિચારીએ. a b અને c ત્રણ ગણ છે અને ત્રણ ગણ કેવી રીતના છે એની પર ચર્ચા કરી લઈએ. તો આ રીતના છે. આને તમે શું કહી શકશો? સાર્વત્રિક ગણ. a b અને c ત્રણે એકબીજા સાથે ઇન્ટરસેક્ટ થાય એ રીતના છે. આમાં છે ને a b અને c, રાઈટ? આ a ગણ છે, આ b ગણ છે અને આ c ગણ છે. આપણે શું મેળવવાનું છે? b યોગ c. b અને b યોગ c કેટલું થાય આ આપણે મેળવવાનું. તો b યોગ c એટલે b અને c બંને આવી જવા જોઈએ. તો જો આટલું આવે, a નું એક પૈડું ન આવ્યું છે પણ b ની અંદર હોય તો આવવું જોઈએ ને.
યોગ c ઓકે હા આટલો ભાગ નહીં આવે ના b તો પોતે આવી જ જાય ને હા b આવી જશે રેડી ભૂલ થતી હતી એનો ભાગ ન આવ્યો તો એનો આટલો ભાગ આવ્યો પણ એ b નોય છે ને એટલે યાદ જો સમજો ભણાયું કેવું એમ હોય b યોગ c કીધું તો b અને c આવે એનો આટલો ભાગ હું કામ આવ્યો કારણ કે b નો ભાગ છે એટલે આવ્યો યોગ ગણ છે એટલે આવ્યો c માટે શું બની ગયું c નો આખો ભાગ આવ્યો પણ એનો થોડો ભાગ આવ્યો એમ કહે છે પણ એનો ભલે થોડો ભાગ આવ્યો પણ તમે એટલું તો જુઓ કે એનો જે ભાગ આવ્યો એ c નો ભાગ છે કે નથી છે ફરીથી હવે a b c ત્રણ ગણ હોય બીજું તમને આપે આ b યોગ c હતું બીજો તમને પ્રશ્ન એવો આવે કે a છેદ b a અને b નો છેદ ગણ મેળવવાનો a છેદ b આવી નવી આકૃતિ વેન આકૃતિ આ a આ b અને આ c કોનો છેદગણ મેળવવાનો a અને b નો તો આ a છે આ b છે એનો છેદગણ c જે હોય પણ છેદગણ તો આટલો થશે ઘણા કે સાહેબ c નો ભાગ ભલે આવી ગયો a અને b માં કોમન તમારે c ભૂલી જ જાવ તમારે a છેદ b મેળવવું છે a છેદ b ની જ આકૃતિ છે ને બધી આ a છેદ b ની જ આકૃતિ તો તમારે શું મેળવવાનું a અને b નો છેદગણ મેળવવાનો c ભૂલી જ જાવ a અને b માં કોમન હોય એવું બધું આવી જાય યસ આવી જાય રાઈટ પડી ખબર હવે એવું આવે a છેદ b છેદ c એવું કંઈક કીધું તો બધા છેદગણ આવે તો ઓકે તો આવી ત્રણ આકૃતિઓ બીજી આપણી બુકની અંદર આપેલી છે a છેદ b યોગ c a છેદ c કેટલું બને એ પણ આપણે ચર્ચા કરી શકીએ ઓકે c અહીંયા સોરી ભૂલ થઈ c અહીંયા નથી c અહીંયા રાઈટ a છેદ c કેટલું બને એ પણ તમને ખ્યાલ આવી જાય ત્રીજા એક્ઝામ્પલમાં આપણે જોઈ લઈએ a છેદ c કેટલું બને ઓકે ઈ સિવાયના યોગગણની છેદગણમાં તમે ઉદાહરણ લઈ લેશો ને તો વધારે મજા આવશે આ સાર્વત્રિક ગણ છે અહીંયા a અહીંયા b અહીંયા c તો તમે જ્યારે a અને c નો છેદગણ મેળવો છો સાંભળજો ત્યારે b ને ભૂલી જ જવાનું a નો આટલો ભાગ અને c નો આટલો ભાગ કોમન થાય આટલો ભાગ રાઈટ હું એવું લાગે તો આપણે અત્યારે પૂરતું આમ દર્શાવીએ ને બ્લેક પડે તમને સમજાવવા આ a છેદ b છે અહીંયા આગળ તમને b યોગ c એટલે આટલો ભાગ છે